નમસ્કાર સમાચારો સાથે હું છું ઝિલન। હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, ભારતની એર સ્ટ્રાઇક અને કડક વલણથી પાકિસ્તાનના હાજા ગગડી ગયા છે। ડરેલા પાકિસ્તાનની સંયુક્ત રાષ્ટ્ર અને રશિયાને અપીલ। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર અને રશિયાને અપીલ કરી છે, દક્ષિણ એશિયાના વધી રહેલા તણાવ પર મધ્યસ્થી કરો। તો હવે પાકિસ્તાન ડરી અને અપીલ કરી રહ્યું છે। પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને રશિયાને અપીલ કરી છે। વિદેશ મંત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ અપીલ કરી છે, દક્ષિણ એશિયાના વધી રહેલા તણાવ પર મધ્યસ્થી કરો। મધ્યસ્થી કરવાની અપીલ હવે પાકિસ્તાન કરી રહ્યું છે। તો ડરી ગયેલા પાકિસ્તાનના હાજા ગગડી ગયા છે અને હવે મધ્યસ્થી કરવાની અપીલ પાકિસ્તાનના વિદેશ મંત્રી કરી રહ્યા છે। જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી અને જે રીતે પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય દબાણ જે રીતે પાકિસ્તાન પર વધી રહ્યું છે, તેના કારણે પાકિસ્તાનના હાજા ગગડી ગયા છે। ડરેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર અને રશિયાને અપીલ કરી છે। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ દક્ષિણ એશિયામાં વધી રહેલા તણાવ પર મધ્યસ્થી કરવાની અપીલ કરી છે। તો બીજા એક સમાચાર, ભારતીય ઉચ્ચાયુક્તે પૂરી કરી છે તમામ કાર્યવાહી। અભિનંદનની વતન વાપસીની ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી છે। અભિનંદનને રિસીવ કરવા માટે વાઘા બોર્ડર પહોંચ્યા છે વાયુસેનાના અધિકારી। બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે અભિનંદનને પાકિસ્તાન મુક્ત કરશે। તો વાયુસેનાના અધિકારીઓ અભિનંદનને આવકારવા માટે, તેનું સ્વાગત કરવા માટે વાઘા બોર્ડર પહોંચી રહ્યા છે। ભારતીય ઉચ્ચાયુક્તે તમામ કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે। અભિનંદનની વતન વાપસીની જે ઔપચારિકતા છે, તે તમામ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે। તો વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી માટે દેશના લોકો રાહ જોઈ રહ્યા છે, જેને લઈને વાઘા બોર્ડર પર લોકો અભિનંદનના સ્વાગત માટે તિરંગો લઈને પહોંચ્યા છે। વાઘા બોર્ડર પર સેનાએ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। વિંગ કમાન્ડરને ભારતને સોંપવા માટે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું, તેના પરથી જ લાગી રહ્યું છે કે ભારતની આ કૂટનીતિક જીત થઈ છે। તો અભિનંદનની વતન વાપસીની ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી છે। આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે અભિનંદનને વાઘા બોર્ડર પર પહોંચાડવામાં આવશે અને વાઘા બોર્ડર પર અભિનંદનને રિસીવ કરવા માટે, તેમનું સ્વાગત કરવા માટે વાયુસેનાના અધિકારી પણ ત્યાં પહોંચી રહ્યા છે। ઔપચારિકતા જે છે તે તમામ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે। અભિનંદનને રિસીવ કરવા માટે વાઘા બોર્ડર પહોંચ્યા છે વાયુસેનાના અધિકારીઓ। તો પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહ સહિત વાયુસેનાના સિનિયર અધિકારીઓ અને મોદી સરકારના ઘણા મંત્રીઓ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરશે, તે પ્રકારના સમાચારો પણ સામે આવી રહ્યા છે। પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે, તેના પરથી લાગી રહ્યું છે કે ભારતની આ કૂટનૈતિક જીત થઈ છે અને અત્યારે સમગ્ર દેશવાસીઓ એક જ વસ્તુની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વાઘા બોર્ડર પર અભિનંદન આવે અને તેનું સ્વાગત કરવામાં આવે। તો દેશનો આ સપૂત, જેને આવકારવા માટે આજે સમગ્ર દેશ થનગની રહ્યો છે, ત્યારે ભારતની આ કૂટનૈતિક જીત કહી શકાય। વાઘા બોર્ડર પર તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। વાયુસેનાના અધિકારી વાઘા બોર્ડર પર અભિનંદનને રિસીવ કરવા માટે, તેમનું સ્વાગત કરવા માટે પહોંચી રહ્યા છે। એક તરફ ઉજવણીનો માહોલ વાઘા બોર્ડર પર જોવા મળી રહ્યો છે। તો ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને આજે 4 વાગે પાકિસ્તાન ભારતને સોંપશે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે। અભિનંદનને અટારી વાઘા બોર્ડર પર લવાશે, જ્યાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે। ઉલ્લેખનીય છે કે ઘૂંટણીએ પડી ગયેલા પાકિસ્તાને ગઈકાલે જાહેરાત કરી હતી। પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદની અંદર સંબોધન કરતા જાહેરાત કરી કે આજે પાયલટ અભિનંદનને ભારતને સોંપવામાં આવશે। મહત્વનું છે કે બુધવારે પાકિસ્તાન પર હવાઈ હુમલા દરમિયાન ભારતનું MiG-21 વિમાન તૂટી પડ્યું હતું, જે પાકિસ્તાનની સરહદમાં પડતા પાકિસ્તાની સેનાએ ભારતીય પાયલટ અભિનંદનને બંધક બનાવ્યા હતા, જેમને ભારત પરત લાવવા માટે ભારતે ગઈકાલથી જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી। ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવતા
પાકિસ્તાન હંમેશાની જેમ ઘૂંટણીએ પડી ગયું અને શરણાગતિ સ્વીકારી છે। આમ તો પાકિસ્તાન માને તેમ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની નિંદા થવા લાગી અને પાકિસ્તાન ગભરાઈ ગયું। કોઈ પણ ડીલ વગર જ અભિનંદનને મુક્ત કરવાની પાકિસ્તાને જાહેરાત કરી। ભારતે લાલ આંખ કરતા ચેતવણી આપી હતી કે અભિનંદનને કંઈ પણ નુકસાન થયું તો કાર્યવાહી માટે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે, જેના કારણે ગભરાયેલું પાકિસ્તાન ભારત સામે ઝૂકી ગયું અને તાત્કાલિક અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી। ત્યારે પાયલટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાતની સાથે જ ભારતમાં ઉત્સાહનો માહોલ, ઉજવણીનો માહોલ જોવા મળ્યો। हमारा हीरो जो अभिनंदन सर हैं, वो हमारे गांव के पास से जो पहला हमारा जो पाकिस्तान से जो पहला बॉर्डर खुला हुआ है, इससे आ रहे हैं। हमें बहुत खुशी है। वो हमारे हीरो हैं, अपनी जान मान की परवाह ना करते हुए पाकिस्तान में गए और वहाँ अटैक करके फिर वापस आ रहे हैं। बहुत खुशी है सर। हमारे देश की रक्षा के लिए वो गए हुए हैं पाकिस्तान में। अब पाकिस्तान भी घुटने टेक चुका है, जो 24 घंटे में हमारा आदमी वापस कर रहा है। તો વિંગ કમાન્ડર અભિનંદન પોતાના વતન પાછા ફરી રહ્યા છે, ત્યારે અટારી વાઘા બોર્ડર પર લોકો જમા થઈ ગયા છે। વિંગ કમાન્ડર અભિનંદનના શાનદાર સ્વાગત માટે લોકો તિરંગા સાથે અહીં પહોંચ્યા છે, જ્યાં લોકોમાં ખૂબ જ જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અત્યારથી જ લોકો અટારી વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા માટે, તેમના સ્વાગત માટે પહોંચી રહ્યા છે। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં અહીં લોકો પહોંચી રહ્યા છે। તો ભારતના સપૂત તેવા ભારતના અભિનંદનને આવકારવા માટે અત્યારથી જ અટારી વાઘા બોર્ડર પર લોકોનો જમાવડો શરૂ થઈ ગયો છે। લોકો હાથમાં તિરંગો લઈ અને અભિનંદનને આવકારવા માટે અહીં પહોંચી રહ્યા છે। લોકોમાં ખૂબ જ જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જે સમાચારો મળી રહ્યા છે, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ અહીં અભિનંદનના સ્વાગત માટે પહોંચવાના છે। સિનિયર અધિકારીઓ, વાયુસેનાના તેમજ મોદી સરકારના ઘણા મંત્રીઓ પણ વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરવા માટે પહોંચી શકે છે। તો આજે સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે। બપોરે 4 વાગે પાકિસ્તાન વાઘા બોર્ડર પર અભિનંદનને ભારતને સોંપશે, ત્યારે 4 વાગ્યાની રાહ દેશના તમામ લોકો જોઈ રહ્યા છે। તમામ લોકો અહીં અભિનંદનને આવકારવા માટે રાહ જોઈ રહ્યા છે। તો જે કંઈ પણ ઘટનાક્રમ સર્જાયો તે અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે અભિનંદન પાકિસ્તાનના સકંજામાં આવ્યા અને કેવું શૌર્ય તેમને ત્યાં બતાવ્યું। પીઓકેમાં અભિનંદનનું વિમાન ક્રેશ થયું હતું અને ત્યારબાદ જે કંઈ પણ થયું, આંતરરાષ્ટ્રીય દબાણ વધારવામાં આવ્યું અને ભારતે તરત જ અભિનંદનને મુક્ત કરાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી અને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈ અને ઇમરાન ખાને જાહેરાત કરવી પડી કે તેઓ અભિનંદનને મુક્ત કરશે। પહેલા આજે સવારે અભિનંદનને મુક્ત કરવાની, મોકલવાની વાત કરવામાં આવી હતી, ત્યારબાદ થોડું મોડું બપોરે 4 વાગે અભિનંદનને વાઘા બોર્ડર પર મુક્ત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો વિંગ કમાન્ડર અભિનંદન પોતાના વતન પાછા ફરી રહ્યા છે, ત્યારે અટારી વાઘા બોર્ડર પર લોકો જમા થઈ રહ્યા છે। વિંગ કમાન્ડર અભિનંદનના શાનદાર સ્વાગત માટે લોકો તિરંગા સાથે પહોંચ્યા, જ્યાં લોકોમાં અદમ્ય જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો વિંગ કમાન્ડર અભિનંદનની અડગતાને દેશ સલામ કરી રહ્યો છે। અભિનંદનના માતા પિતાને પણ દેશભરમાંથી માન મળી રહ્યું છે। એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પ્લેનમાં અભિનંદનના માતા પિતાને લોકોએ ઊભા થઈ અને બહુમાન આપ્યું છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અભિનંદનના માતા પિતાને લોકોએ વિમાનની અંદર ઊભા થઈ અને બહુમાન આપ્યું। ખરેખર આ સપૂતના માતા પિતા અને આ બહુમાનને ચોક્કસથી લાયક છે, જે બહુમાન તેમને મળી રહ્યું છે। સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતા, આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ વાયરલ વિડીયોની અંદર વિમાનમાં લોકો ઊભા થઈ અને તેમનું બહુમાન કરી રહ્યા છે।
તો વિંગ કમાન્ડર અભિનંદન સાથે અત્યાર સુધી શું બન્યું તે અમે આપને દર્શાવી રહ્યા છે। પાકિસ્તાની F-16 વિમાનો ભારતની અંદર ઘૂસ્યા હતા। પાકિસ્તાની વિમાનો ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા હતા। તો F-16 ત્રણ વિમાનો ભારતીય વાયુસીમામાં ઘૂસી આવ્યા હતા। ભારતના 3 કિલોમીટર સુધી અંદર સુધી પાકિસ્તાનના વિમાનો આવી ગયા હતા। ત્યારે ભારતના MiG-21 વિમાને તેનો જવાબ આપ્યો અને તેને પાછા ખદેડવાની કોશિશ કરવામાં આવી। ભારતના વળતા જવાબથી પાકિસ્તાની વિમાનો પાછા ફર્યા હતા। ત્યારે પાકિસ્તાનનું એક વિમાન ક્રેશ થયું હતું। આ સમગ્ર ઘટનાક્રમ જે 27મી ફેબ્રુઆરીએ બન્યો હતો તે અમે આપને જણાવી રહ્યા છે। MiG-21 ઉડાવી રહ્યા હતા અભિનંદન। તો અભિનંદને પાકિસ્તાનના F-16 નો પીછો કર્યો। MiG-21 વિમાન ઉડાવી રહ્યા હતા અભિનંદન, F-16 નો પીછો કર્યો અને POKમાં અભિનંદનનું વિમાન ક્રેશ થયું હતું। 27મી ફેબ્રુઆરીનો આ સમગ્ર ઘટનાક્રમ છે। પાકિસ્તાની સૈન્યએ અભિનંદનને પકડી પાડ્યા। ત્યારબાદ અભિનંદને પાકિસ્તાનને કશું પણ કહેવાનો ઇનકાર કર્યો। તેમને જે કંઈ પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા, જે તપાસ ચાલુ કરવામાં આવી તેમાં તેમને કશું પણ જણાવવાનો ઇનકાર કર્યો। ભારતની કોઈ રણનીતિ અભિનંદને પાકિસ્તાનને ન જણાવી। અભિનંદનને છોડાવવા ભારતે કડક વલણ અખત્યાર કર્યું। 28મી ફેબ્રુઆરીનો આ ઘટનાક્રમ છે। ગઈકાલે જે રીતે ભારતે કડક વલણ અપનાવ્યું, ભારતે કહ્યું અભિનંદનને વહેલી તકે પાછો મોકલો, કોઈ પણ પ્રકારની ડીલ વગર પાછો મોકલો। પાકિસ્તાને અભિનંદનના બદલામાં સોદાબાજીનો પ્રયાસ કર્યો। ત્યારે ભારતે કડક વલણ અપનાવ્યું। ભારતે પાકિસ્તાન ઉપર દબાણ વધાર્યું। ગઈકાલનો આ સમગ્ર ઘટનાક્રમ છે। તો હવે અભિનંદનને જ્યારે પાકિસ્તાન છોડવાની જાહેરાત કરી છે ત્યારબાદ જે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તે આપણે જોઈએ। ये भारत के करोड़ों करोड़ों लोगों की दुआ थी, प्रार्थना थी कि विंग कमांडर अभिनंदन बाइज्जत और बिल्कुल हिफाजत से अपने घर वापस आ जाएं। देखिए, हमें बहुत खुशी है कि विंग कमांडर अभिनंदन को वापस कर रहे हैं। ये हमारा बहुत ही ब्रेव फाइटर पायलट है और जिस प्रकार से इस फाइटर पायलट ने अपना कंडक्ट किया है कैप्चर होने के बाद, वो सराहना है, दिखाता है कि हिंदुस्तान की ताकत क्या है। लेकिन उसकी रिलीज से सिचुएशन में तब्दीली नहीं होने वाली है। पूरे हिंदुस्तान में खुशी की लहर उठ खड़ी है। हम वेलकम करते हैं ये स्टेप। हमारी बहुत बड़ी ज़बरदस्त कूटनीतिक जीत है, प्लस ये इंटरनेशनल प्रेशर के दबाव के नीचे पाकिस्तान ने किया है। नहीं तो पाकिस्तान आसानी से इसको वापस नहीं करता। कि पाकिस्तान साफ तौर पे सारे इंटरनेशनल नॉर्म्स का और जिनेवा कन्वेंशन का उल्लंघन कर रहा था। हमारी मांग थी कि किसी बिना शर्त के इसको अनकंडीशनली, पाकिस्तान ने पहले शर्तें लगाने की कोशिश की लेकिन सरकार ने साफ तौर पर कहा कि कोई शर्त मंजूर नहीं की जाएगी, अनकंडीशनली इसको दीजिए, नहीं तो भूल जाइए। मैं ये कहना चाहूँगा कि पूरा मुल्क प्रार्थनारत था। मैं समझता हूँ कि कोई भी घर ऐसा नहीं होगा जहाँ अभिनंदन के लिए प्रार्थनाएं नहीं हो रहा हो। लेकिन हमें इस बात को भी सोचना होगा, उन प्रार्थनाओं का असर है। और जो पाकिस्तान के प्राइम मिनिस्टर ने ये लिया है, ये एक अच्छा जेस्चर है। लेकिन इसके साथ साथ अब उन्हें जो आतंक की प्रयोगशालाएं हैं उनको भी ध्वस्त करने के काम में लगना होगा। जहाँ तक अभिनंदन का सवाल है, आई थिंक सारा देश इंतज़ार कर रहा है और सारा देश इस बहादुर जवान को गले लगाएगा। और आज सारा देश खुश होगा जब अभिनंदन वापस वाघा से हिंदुस्तान पहुंचेगा। और मैं समझता हूं कि ये जो हुआ है ये अमन और चैन के लिए हुआ है। लेकिन फिर भी हमें ये भी याद रखना चाहिए कि आतंकवाद ख़त्म नहीं हुआ है। पायलट अभिनंदन का भारत की धरती पर अभिनंदन करता हूं और जिस बहादुरी के साथ दुश्मन देश की धरती पर भी उन्होंने कोई भी बात किसी भी दबाव में अपनी रणनीति के बारे में बताने से इनकार किया, वो उनकी बहादुरी, उनकी साहस, उनकी क्षमता को दर्शाता है।
तो ऐसे अपने वीर जवान को मैं प्रणाम करता हूं। देखिए, विंग कमांडर अभिनंदन जी वापस आ रहे हैं, इसका हम स्वागत करते हैं। उनके परिवार के लिए और राष्ट्र के लिए ये एक बहुत खुशी की बात है कि वो वापस आ रहे हैं। पाकिस्तान ने ये कदम उठाया है, and we are very happy that he is returning to his home, and as a result of this, the situation between the two countries will not only be de-escalated, but we hope that it will become normalized to whatever extent possible. The release of Wing Commander Abhinandan Vartman, who's a Air Marshal's son who was the Eastern Air Command chief, retired recently, is a tremendous gesture from the Pakistani side. They had no option. There was pressure from the whole world. It is a gesture from our side that we have been able to put pressure on Pakistan to return that pilot. તો સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ચોક્કસથી આ ભારતની એક કૂટનીતિક જીત છે। તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। દુશ્મનોના ગગડાવ્યા ગાજા, પકડાયો છતાં ન ખોલ્યા રાસ। હિન્દુસ્તાન આવશે આપણો વીર। અભિનંદનની વતન વાપસી, આજે દિવસભર મહાકવરેજ। બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે। વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી થઈ રહી છે। દેશના તમામ લોકો રાહ જોઈ રહ્યા છે। 4 વાગ્યાની આસપાસ, લગભગ 4 વાગ્યાની આસપાસ વાઘા બોર્ડરથી પાકિસ્તાનથી તેઓ ભારતની સીમાની અંદર તેઓ આવશે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વાઘાચારી બોર્ડર પર અત્યારથી જ લોકો ઉમટી રહ્યા છે। હાથમાં તિરંગો લઈ અને તેમનું સ્વાગત કરવા માટે અહીં લોકો જમા થઈ રહ્યા છે। તો વાયુસેનાના સિનિયર અધિકારીઓ પણ તેમને આવકારવા માટે ત્યાં બોર્ડર પર પહોંચી રહ્યા છે। આ ઉપરાંત મોદી સરકારના ઘણા મંત્રીઓ તેમજ પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમને આવકારવા માટે વાઘા બોર્ડર પહોંચશે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। અભિનંદનના મુક્તિની જે જાહેરાત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે, ત્યારે હવે તેઓ ક્યારે ભારતીય સીમામાં સુરક્ષિત રીતે પાછા ફરે તેની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો છે।
આ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંરક્ષણ વિશેષજ્ઞ લલિત રાવલ. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. સૌપ્રથમ તો જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે જે રીતે વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પાછા ફરી રહ્યા છે તેને લઈને સમગ્ર દેશમાં જે માહોલ છે, જે ખુશી છે, તેને લઈને આપની પ્રતિક્રિયા શું છે? બહુ જ ખુશીની આનંદની વાત છે કે આપણા એક જાંબાજ અને કાબેલ પાયલોટ જે અનફોર્ચ્યુનેટલી એના ક્રેશ વખતે એ પેરાશૂટથી લેન્ડ કર્યા અને પાકિસ્તાનમાં લેન્ડ થયા અને ત્યાં કેપ્ચર કર્યા. પણ એ આપણી કુનેહપૂર્વકની ડિપ્લોમેટ પોલિસી અને ડિપ્લોમેટ વર્ચસ્વ ધરાવી ચૂકેલી આ સરકાર વત્તા આર્મ ફોર્સીસનું બળ અને આપણા 130 કરોડ જનતાનો સાથ, સહકાર, પ્રાર્થનાઓ, દુઆઓ એના પ્રતાપે આજ 2 દિવસમાં 48 કલાક થતાં પહેલાં જ્યારે આપણને પરત મળ્યો, ખૂબ ખૂબ આનંદની વાત છે, ખૂબ ખૂબ હર્ષની લાગણી છે. બિલકુલ સર, જે રીતનું શૌર્ય તેમને પાકિસ્તાનની ભૂમિ પર બતાવ્યું કે તેઓએ કંઈ પણ જાણકારી આપી નથી, આ સાથે સાથે તેમણે જે ડોક્યુમેન્ટ્સ જે તેમની પાસે હતા મહત્વના તે નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો અને સાથે સાથે તેમને ત્યાંના સિવિલિયન્સ પર ગોળી પણ નથી ચલાવી, તે પણ જે રીતનું શૌર્ય તેમને ત્યાં આગળ બતાવ્યું છે તે અંગે શું કહેશો? આ શૌર્યની વાત કરીએ ને તો આ જે ફાઇટ કરી આપણા MiG-21 અને F-16 સાથે, તો આપણી સાદી ભાષામાં કહું ને તો આપણી એક જૂની 40 વર્ષ જૂની આપણી ફિયાટ કાર અને અત્યારની લેન્ડ રોવર કે મર્સિડીઝ બેન્ઝ એની સાથે તમારી રેસ લાગન ટક્કર મારવાની આવે અને તોય તમે ફિયાટ તરીકે જીતી જાઓ, એ જ દશા અને એ જ પરિસ્થિતિ આજની હતી કે આપણું MiG-21 એ 40-50 વર્ષ જૂનું અને ખૂબ F-16 કરતાં ખૂબ ઉતરતી કક્ષાનું આપણું વિમાન કહેવાય, પણ છતાંય એ એ પાયલોટની સ્કિલ એના કારણે એને જંબાજ રીતે, આબાદ રીતે અને ચોકસાઈપૂર્વક એનો પીછો કર્યો અને એને તોડી પણ પાડ્યો એના F-16ને. એ પછી જ્યારે એ એન્ટર થઈ ચૂક્યો આપણો પાયલોટ પાકિસ્તાન ટેરેટરીમાં, ત્યાં ગ્રાઉન્ડથી કોઈ મિસાઇલ દ્વારા આપણું MiG ક્રેશ કરાવવામાં આવ્યું એવી જાણકારી હતી મારી પાસે. એ ત્યાંથી ઉતર્યા પછી પણ એક સ્થાનિકની નજરમાં આવ્યા. સ્થાનિકે જ્યારે પાયલોટને ઉતરતા જોયા ત્યારે એણે પોલીસને ફોન કરી દીધો અને આસપાસના એના લોકલ નેબર્સને બોલાવ્યા અને ગામ ભેગું કરી દીધું. ગામ ભેગું થઈને એમની પાસે જ્યારે દોડ્યા, પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાવતા તો આ થોડા ગભરાઈ ગયેલા અને ગભરાવાનું તો ફૌજના માણસોને ગભરાતા હોતા નથી. એને સીધી એની રિવોલ્વર કાઢી અને હવામાં ફાયર કર્યું, કોઈ સિવિલિયન ઉપર ફાયર નથી કર્યું, ડરાવ્યા, ધમકાવ્યા અને થોડો મોકો જોઈને એની સમય સૂચકતા જુઓ કે એ ત્યાંથી એકદમ દોડી અને નજીકનું એક તળાવ હતું, એક તળાવમાં કૂદકો મારી દીધો. જે ઇમ્પોર્ટન્ટ નકશા, ડોક્યુમેન્ટ્સ એ હતા એ બધા પલાળી દીધા, અમુક જે હતા એ સીધા ચાવી નાખ્યા. એટલે આ સમય સૂચકતા, આ ડેરિંગ અને આ એનું શૌર્ય એ બતાવે છે. અને ખૂબ કુનેહપૂર્વક એ બધું જ ડિસ્ટ્રોય કરી અને પછી જ્યાર સુધી પાકિસ્તાન આર્મીના જવાનો ત્યાં ન આવ્યા, પાકિસ્તાનનો કોઈ કેપ્ટન કે કોઈ મેજર ન આવ્યો, ત્યાર સુધી એને બધાને અટકાવી રાખ્યા. થોડો માર પણ પડ્યો અને બુરે હાલ કરી દીધા હતા, પણ છતાંય એ બધા સામે જજુમી અને એને હવાના ફાયર કરી અને એમને થોડા ડરાવી ધમકાવી અને એ આર્મીવાળા પાસે એને કેપ્ચર કર્યો. આર્મીના કેપ્ચર કર્યા પછી પણ જ્યારે પૂછપરછ કરવામાં આવી તો બોલ્ડલી આમ સ્માઇલિંગ ફેસ સાથે એને પાકિસ્તાની ઇન્વેસ્ટિગેશન ઓથોરિટીને પણ એવા જવાબ આપ્યા જે આપણું ગર્વથી માથું ઊંચું થઈ જાય કે આ જાંબાજી છે, આ ગૌરવવાળી આપણી એર વોરિયરની પ્રજા છે. જી બિલકુલ, ઉત્તર વોરા સાહેબ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે. વોરા, જે રીતનું શૌર્ય તેમને પાકિસ્તાનની ધરતી ઉપર બતાવ્યું છે, અભિનંદનને આજે આવકારવા માટે સમગ્ર દેશ આતુર થઈ રહ્યો છે, શું કહેશો? ડેફિનેટલી જેમ લલિતભાઈએ કહ્યું એ પ્રમાણે આ જાતના એર વોરિયર પાકિસ્તાનની કેપ્ટિવિટીમાં જે હતા એમાંથી જ્યારે આપણી પાસે હવે પાછા આવી રહ્યા છે ત્યારે એમને બિરદાવવા સિવાય અત્યારે તો બીજા કોઈ શબ્દો નથી અને બીજું કોઈ એક્ટિવિટી પણ ના હોઈ શકે. આ જાતના નેશનલ હીરોને એકવાર પાછા આવે પછી એમને સન્માન સાથે ડેફિનેટલી જે જાતની પ્રોસિજર હોય એ પ્રમાણે એમને સૌથી પહેલાં એક્ઝામિનેશન માટે મિલિટરી હોસ્પિટલ તરફ લઈ જવાશે અને ત્યાર પછી એમની ફિઝિકલ એક્ઝામિનેશન કર્યા પછી એમનું આખું ડીબ્રીફિંગ થશે અને કઈ જાતની પરિસ્થિતિમાંથી એમને પસાર થવામાં આવ્યું ને કઈ જાતના જે ઇન્વેસ્ટિગેશન એમના થયા હોય
અથવા એક્ઝામિનેશન કરવામાં આવી હોય એ બધાની ડિટેલ એમને એમની પણ પૂછપરછ થશે અને પછી અગેન આઈ થિંક ઇટ વિલ બી ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ ઇટ વિલ બી બેક ટુ નોર્મલ અને હી વિલ સ્ટાર્ટ સર્વિંગ ધ ઇન્ડિયન એરફોર્સ. બિલકુલ. અને બીજું કે આપણી શૌર્ય ગાથાના વખાણ તો પાકિસ્તાનના ન્યૂઝે કર્યા, પાકિસ્તાનની ડાઉન ન્યૂઝ ચેનલમાં એના પત્રકારોએ વખાણ કર્યા કે આ એટલો જાંબાજ, એટલો દિલેર ને એટલો આમ શૌર્ય ભરેલો ઇન્ડિયન પાયલોટ કે જેણે પાકિસ્તાનની ધરતી ઉપર ઊભા રહીને પણ જય હિન્દ બોલ્યો, જય હિન્દના નારા લગાવ્યા. એ અમારી ગૌરવ ગાથા છે એરફોર્સની. બિલકુલ. આ સાથે સાથે ભારતની પણ આ એક કૂટનીતિક જીત કહી શકાય, કારણ કે જે રીતે સોદાબાજી કરવાનું પ્રયત્ન પહેલા પાકિસ્તાન કરી રહ્યું હતું, પરંતુ ભારતનું એક સ્પષ્ટ વલણ હતું કે કોઈ જ પ્રકારની ડીલ વગર અભિનંદનને મુક્ત કરવામાં આવે. કૂટનીતિક જીત પણ આને ચોક્કસથી કહી શકાય. રાવલ સાહેબ, શું કહેશો? આમાં બિલકુલ, આમાં એને કંઈ ઉપકાર કર્યો જ નથી પાકિસ્તાને. એઝ પર જીનીવા કન્વેન્શન દે આર બાઉન્ડ, એમની ફરજમાં આવે છે કે જો કોઈ પણ યુદ્ધ કેદીને એ હ્યુમિલિએટ ન કરી શકે, ટોર્ચર ન કરી શકે, સુવિધાઓ આપવામાં પાછું ન કરી શકે અને એનો ઇવન ફોટો પણ એ પબ્લિશ ન કરી શકે, જે મોટી ભૂલ પાકિસ્તાનની ઓથોરિટીએ કરી દીધી કે એના સોશિયલ મીડિયામાં પ્રકાશિત કરી દીધો ફોટો લિસ્ટ. એટલે આવા ઘણા બધા જીનીવા કન્વેન્શન તહત જે બાઉન્ડ હોય એ પ્રમાણે એને પરત કરવાની ફરજમાં આવતું હતું. એને કંઈ હાનિ પણ ન પહોંચાડી શકે. એટલે એને પાકિસ્તાને કોઈ આપણા ઉપર ઉપકાર કર્યો નથી. પણ હા, એ છોડવામાં જે 8 કે 10 દિવસ કે 15 દિવસની મુદત લાગી શકતી હોય, એમાં આપણું જે ઇન્ટરનેશનલ દબાણ ઊભું કર્યું, આપણી ડિપ્લોમેટિક ચેનલો જે ખૂબ એક્ટિવ છે એના થકી જે પ્રેશરાઇઝ કર્યા અને એના કારણે 48 કલાકમાં આપણો પાયલટ આપણને પરત મળી રહ્યો છે. બિલકુલ. KH પટેલ, પૂર્વ રાજદૂત, પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. રાજપૂત, જે રીતે પટેલ સાહેબ, જે રીતે વાત થઈ રહી છે, આગળના જો યુદ્ધની જે આપણે વાત કરીએ, 71ની અંદર જે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, 65માં જે યુદ્ધ થયું, ત્યારબાદ કારગિલ વોર થઈ, તે સમય દરમિયાન શું આ પ્રકારના કોઈ કિસ્સાઓ સામે આવ્યા છે કે આપણા જે અધિકારીઓ હોય કે આપણા આ રીતના જે વિંગ કમાન્ડર હોય તે ત્યાં આગળ ફસાયા હોય અને ત્યારબાદ તેમની વતન વાપસી થઈ હોય? હા ના, કારગિલ વોર વખતે વિંગ કમાન્ડર નચિકેત ત્યાં પડી ગયેલા અને એ લોકોએ 8-10 દિવસમાં પાછા આપેલા. પરંતુ એના અંગે મારે જરા એક કહેવું છે કે એ વખતે જે આપણા હાઈ કમિશનર ત્યાં હતા, એમને તેની ફોરેન ઓફિસે મેસેજ આપ્યો કે તમે અમુક જગ્યાએ આવો અમારી ફોરેન ઓફિસમાં અને તમારી હાજરીમાં અમે નચિકેતને પાછો તમને આપીએ. તો અને પણ એના હાઈ કમિશનરને ખ્યાલ હતો કે આ લોકો એ વખતે નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયાને ત્યાં હાજર કરવાના હતા અને એ રીતે જાણે કે આપણે હારી ગયા, આપણે રિક્વેસ્ટ કરી, આપણે ભીખ માગી અને એ રીતે આને પાછો લીધો, એ જાતનું બતાવવાના હતા. એટલે હાઈ કમિશનરે ડિસિઝન લીધો કે તમે એ રીતે હું તૈયાર છું નહીં, તમારે આપવો હોય આને તો ઇન્ટરનેશનલ કમિટી ઓન રેડ ક્રોસ ICRC દ્વારા તમે એને અમારા માણસને સુપરત કરતો, એ રીતે આપવામાં આવેલો. નહીં તો કારણ કે એવું કોઈ બી પોઈન્ટ ન હોય જે પાકિસ્તાન જવા દે આપણને એમ્બેરેસ કરવામાં. અને બીજું, પાકિસ્તાન એની અમાનવીય ક્રૂરતા અને બહુ જ ઘાતકી વૃત્તિ માટે ખૂબ જાણીતું છે. આપણા કેપ્ટન કાલિયાને જે રીતે એમને ચૂંથી નાખ્યો તો આખો દેહ, એના નખ, એના બોડીના અંગો બધા, એ બધા કાઢી, આંખો પણ કાઢી લીધેલી, એવી હાલતમાં એટલી ક્રૂર અને યાતનાપૂર્ણ એને પરિસ્થિતિમાં બનાવીને મૂક્યો હતો. એટલે પાકિસ્તાન પાસે એમ કોઈ આપણે અપેક્ષા રાખાય એવું છે નહીં. એ આ ઇન્ટરનેશનલ પ્રેશરના અને આપણી હવે તાકાતનો જે પરચો મળ્યો એના પ્રતાપે કૂણું પડીને આપે છે આપણને. બિલકુલ. વોરા સાહેબ, જે રીતે સંરક્ષણ વિશેષજ્ઞો વાત કરી રહ્યા છે કે જે ભારતની આ કૂટનીતિક જીત છે, બાકી પાકિસ્તાન ઘૂંટણીએ પડે અને આ રીતે જલ્દીથી આપણા જે વિંગ કમાન્ડર છે તેને બીજા જ દિવસે પાછા મોકલવાની વાત કરે તેવું પાકિસ્તાન નથી. અને અત્યારે ભલે આવી સાણી વાતો કરતું હોય, પરંતુ હજી પણ પાકિસ્તાનથી ચેતીને રહેવાની જરૂર છે. શું કહેશો તે વિશે? બિલકુલ, તમારી વાત જે કહી એ બિલકુલ સાચી છે કે પાકિસ્તાન સાથે ચેતીને રહેવું જોઈએ. કારણ કે આઈ હેવ ઓલવેઝ મેન્ટેન્ડ કે નો મેટર વોટ યુ ડુ બટ યુ કેનોટ ચેન્જ ધ સ્પોટ્સ એન્ડ સ્ટ્રાઇપ્સ ઓફ એ લેપર્ડ. અને એટલે આ પાકિસ્તાન જેવા દેશ, પાકિસ્તાનના રાજકારણીઓ અને પર્ટિક્યુલરલી પાકિસ્તાનની સત્તા અને પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાનના ISI એનાથી ખરેખર ચેતીને બહુ જ ધ્યાન રાખીને એની સાથે ડીલિંગ કરવું જોઈએ. અને આપણી પણ આર્મ ફોર્સિસ, મિલિટરી લીડરશિપ, પોલિટિકલ લીડરશિપ, આપણા ડિપ્લોમેટ્સ, દે નો પાકિસ્તાન ઇન એન્ડ આઉટ. માટે
આ વખતે પાકિસ્તાન સાથે ડીલ કરવામાં કોઈ જાતનું ઇલ્યુઝન, કોઈ જાતનો ભ્રમ, કોઈ જાતના ખોટા એક્સપેક્ટેશન એ રાખવાનો કોઈ સવાલ રહેતો નહીં અને રહેતો નથી અને કોઈ રાખશે પણ નહીં. માટે અને અત્યારે પાકિસ્તાન જે સ્થિતિમાં છે, જી જી વોરા સાહેબ આપને રોકવા માંગે जिस टाइम भी आ जाएंगे, ही इज़ अ वेरी वैल्यूड ऑफिसर ऑफ आवर डिफेंस फोर्सेस, तो हम उनका उसी टाइम पे वेलकम करेंगे. जब भी आ जाते हैं, अगर पहले आ जाते हैं तो पहले करेंगे, बाद में आते हैं बाद में. When you say welcome, sir, when you say welcome, do you mean that you are going to take him through the area where the parade happens, or you're going to take him from the side? It's not for us to take. Actually, the Indian Air Force is sending a very senior team from Delhi. They will be receiving him and they will be taking him. And will he be taken by car or by chopper from here? That's for the Indian Air Force to decide. Okay, sir. टीम आ चुकी है या अभी आएगी? एडवांस टीम आ गई है जी, बाकी आ जाएंगे and they will be the ones who are taking him and they are the ones who will take him. Is there a bracket or is there a time frame within which Pakistan is saying that he will come out here? No, they haven't. Between 3 and 7 or something like that? No, not yet. Not yet. We have just come in and the SSP have just reached it. We are just going ahead. We'll go and have a look. आपको बताएंगे. Then we'll let you know. तो यानी कि कुल मिलाकर पंजाब તો બધાની અંદર એ જાણવાની તાલાવેલી છે કે ક્યારે તેમને મુક્ત કરવામાં આવશે, કેવી રીતે મુક્ત કરવામાં આવશે. પટેલ સાહેબ, આપને પૂછવા માંગીશ કે શું હોય છે આખી એ પ્રક્રિયા, કેવી રીતે મુક્ત કરવામાં આવતા હોય છે? ના, એટલે કે હું માનું છું કે આપણા હાઈકમિશનના અમુક ઓફિસર્સ બી એમની સાથે હશે અને અહીંયા ગઈકાલે જાહેર કરવામાં આવેલું એ પ્રમાણે એરફોર્સના ઓફિસર્સ એને રિસીવ કરશે. આ તો હકીકત ઓલરેડી જાહેર કરવામાં આવી છે. જી બિલકુલ. આ ઉપરાંત જે ત્યાંના જે વિદેશ મંત્રી જે છે તે સતત જે જાહેરાત કરી રહ્યા છે, એક તરફ શાંતિ મંત્રણાઓની વાત ચાલી રહી છે, બીજી તરફ સીઝફાયરનું ઉલ્લંઘન પણ સતત થઈ રહ્યું છે. કયા પ્રકારની જે આખી રણનીતિ જે છે તે પાકિસ્તાન કરી રહ્યું છે? રાવલ સાહેબ શું કહેશો? એ જે બોર્ડર પર ફાયરિંગ કરી રહ્યું છે એ વત્તા જે આપણે એનું એક F-16 વિમાન તોડી નાખ્યું, એ F-16 થકી આપણી સીમામાં જે ઘૂસવાનો પ્રયત્ન કર્યો એ પણ એક સુસાઇડલ એટેક જ હતો. અને એ બધું જ એ પોતાના ફેસ સેવિંગ માટે, એની આબરૂ બચાવવા માટે અને એની પાકિસ્તાનની પ્રજા સમક્ષ લોકોનો આક્રોશ ન થાય એને ખાળવા માટે આ પાકિસ્તાનના પ્રયત્નો છે. બાકી આવું તો નોર્મલ ડેઝમાં પણ જેમ ચાલ્યા કરતું હતું એવું જ ચાલે છે અને આપણે એનો એટલો જ કડક અને એટલો જ એને વળતો જવાબ આપીએ છીએ. બિલકુલ. આ ઉપરાંત જે આઈઓસીની જે બેઠક જે છે પટેલ સાહેબ, તેની અંદર સુષ્મા સ્વરાજ જે છે આપણા વિદેશ મંત્રી તે સામેલ થયા છે. કુરેશીએ તેનો બહિષ્કાર કર્યો છે, તે વિશે શું કહેશો? ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોન્ફરન્સ, તમે 2 મિનિટ આપો તો જરા એનું થોડું બેકગ્રાઉન્ડ આપું. 1969માં આ સંસ્થાની શરૂઆત થયેલી. એની પહેલી મિટિંગ રબાત મોરોક્કોમાં હતી અને આપણને ઇન્વાઇટ કરેલા. તો આપણા જે એમ્બેસેડર ત્યાં હતા મિસ્ટર ગુરચરણસિંહ, એ પહેલા દિવસે હાજર રહ્યા. હા, અને ત્યાં સુધી આપણા મિનિસ્ટર ફખરુદ્દીન લંબત પહોંચી ગયા. તો પાકિસ્તાને એટલો ઓહાપો કર્યો અને પોતાના અમુક સાથીદાર દેશોને ટેકો લઈને એણે કહ્યું કે ઇન્ડિયાના મિનિસ્ટર જો અહીંયા હાજર રહેશે તો અમે લોકો બહિષ્કાર કરીશું. અને ત્યાં એનો એટલો ટેકો હતો તો છેવટે આપણા મિનિસ્ટરે પાછા આવવું પડ્યું. એટલે આ એક પોઝિશન આપણે યાદ રાખવા જેવી છે. અને એ બી તમને કહી દઉં કે આટલા બધા વર્ષોમાં એવરી યર, દરેક સાલ ત્યાં ભારતની વિરુદ્ધ કાશ્મીર અંગેનું રિઝોલ્યુશન પાસ થઈ રહ્યું છે. તો આ પહેલાં આપણી જે ફોરેન પોલિસી રહી છે ઇસ્લામિક કન્ટ્રીઝમાં ઇન ઓવરઓલ અને વેસ્ટ એશિયામાં બહુ અસરકારક રહી છે. બેઝિકલી કારણ એ છે ઇકોનોમિક. સાઉદી અરેબિયા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે, આપણે બી ત્યાંથી ઓઇલ ખરીદી રહ્યા છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ જોડે બી આપણા આર્થિક સંબંધો બહુ નજીક છે. એ લોકો બધા નેતાઓ અહીંયા આવી ગયેલા છે, પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગયેલા છે. એટલે ભલે પાકિસ્તાનને એ લોકો બ્રધર કન્ટ્રી ગણતા હોય રિલિજનના કારણે, પરંતુ ભારતને ખરેખર એક સારા મિત્ર તરીકે ગણે છે. એટલે એ લોકોએ કહ્યું અને યુએઈમાં જ મિટિંગ થઈ રહી છે એટલે કે ના, વી વોન્ટ ધ ફોરેન મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ટુ એટેન્ડ. એટલે આ એક ખરેખર તો ભારતની કૂટનીતિની બહુ જ મોટી સફળતા છે. અને પાકિસ્તાન હાજર નથી થયું, થેન્ક ગોડ, એ સારું થયું. નહીં તો મને એવો ખ્યાલ હતો જો પાકિસ્તાન ત્યાં હોત તો આપણા ફોરેન મિનિસ્ટરે સ્ટેટમેન્ટ આપીને તરત બહાર નીકળી જવું જોઈએ. કારણ કે પાકિસ્તાનની તોફાન કરવાની, મસ્તી કરવાની, ઇન્ડિયાને એમ્બેરેસ કરવાની થ્રુઆઉટ પોલિસી રહી છે. અને ત્યારે એક મિનિટ આગળ વાત કરી દો તો કે પાકિસ્તાનના લોકોને એ જાણે કે એન્ટી ઇન્ડિયા ઇઝ ધેર પેટ્રોટિઝમ.
એમનું નેશનલ સ્પિરિટ જ ભારતની વિરુદ્ધ એ જ. એટલે આક્રોશ તો શું, પણ ગમે ત્યાં આટલું બધું આંતરરાષ્ટ્રીય દબાણ આવ્યું, અને ખાસ કરીને અમેરિકાનું. અમેરિકા આપણા દેશ, આપણા સાથે બહુ નજીકના સંબંધો છે, એટલે એણે ત્યાં કર્યું. નહીં તો સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ એ લોકો બી ત્યાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવા બિલિયન્સમાં કરી રહ્યા છે. એટલે એની વાત ન માને એ શક્યતા જ નહોતી. એટલે એક બીજા જ દિવસે આપણા પાયલોટને એ લોકો પાછો આપી રહ્યા છે. અને બીજું કે પાકિસ્તાનની હતાશા આપણે જોઈ શકીએ. પરમ દિવસે એના ફોરેન મિનિસ્ટરનું વિધાન હતું કે અમે નથી જવાના, અમે બહિષ્કાર કરીશું. જો સુષ્માજીને એન્ટ્રી મળે અમારી OICમાં તો અમે એનો બહિષ્કાર કરીશું. ગઈકાલનું સ્ટેટમેન્ટ એમ હતું કે અમને કંઈ વાંધો નથી, અમે જવાના છીએ. અને આજે ફરી એમની પાર્લામેન્ટમાં જે ઉહાપો થયો ને એનો આંતરિક જે એમનો વિરોધ જોયો હશે, એટલે આજે વળી પાછું એમને વિધાન ચેન્જ કરી નાખ્યું કે અમે આનો વિરોધ કરીએ છીએ, અમે નથી જવાના. બિલકુલ, આ એની હતાશા બતાવે છે. અને ભારતની ગેસ્ટ ઓફ ઓનર તરીકે ત્યાં આગળ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, તે પણ આપણી એક ડિપ્લોમેટિક જીત છે. વોરા સાહેબ, એક વિડીયો જે સામે આવ્યો છે સોશિયલ મીડિયા ઉપર, તે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિમાનની અંદર વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતાનું લોકો ઊભા થઈ અને બહુમાન કરી રહ્યા છે. તેમના જો બેકગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો તેમના માતા જે છે તે યુદ્ધ ક્ષેત્રની અંદર જે ઘાયલ જવાનો હોય છે તેમને સારવાર આપવાનું કામ કરે છે. તેમના બેકગ્રાઉન્ડ વિશે શું કહેશો? No, he definitely belongs to a very illustrious and a gallant family. અને એમના ફાધર પણ he is from the Air Force, he is air warrior. એમના વાઇફ છે, she is also retired defense officer. અને માટે આ જાતની જનરેશન ટુ જનરેશન જ્યારે આવી રીતે આર્મ ફોર્સિસમાં જોડાઈને અને દેશ સેવા કરવા માટેની જે વૃત્તિ હોય એ કોઈ પણ ફેમિલી માટે એ ખરેખર ખૂબ આવકારદાયક વસ્તુ છે. અને દેશના યુવાનોએ અને દેશની યંગ જનરેશને આની પરથી એને એક ઇન્સ્પિરેશન થવું જોઈએ. અને માટે દેશ માટે કામ કરવાની અને દેશ માટે આવી રીતે ડેડિકેટેડલી પોતાની જાતને સમર્પિત કરવાની જે વૃત્તિ હોય પોતામાં થવી જોઈએ. અને ભલે હું તો કહું છું કે આર્મ ફોર્સિસ બધા જ જોઈન ના કરે, પણ જે કોઈ ઇન્સ્પાયર્ડ થયા પછી આર્મ ફોર્સિસ ના પણ જોઈન થાય, પણ દેશ પ્રેમ કેળવે અને દેશ માટે મરી મીટવાની આ વૃત્તિ જો ડેવલપ થાય તો આ દેશ માટે ખરેખર ખૂબ સારી વસ્તુ છે. બિલકુલ, દેશ પ્રેમની સાથે સાથે આર્મી જોઈન કરે અને લોકો આગળ આવે, યુવાનો આગળ આવે, તે ખૂબ જ જરૂરી છે. રાવલ સાહેબ, કયા પ્રકારની તાલીમ આ લોકોને આપવામાં આવતી હોય છે? કારણ કે તેમની બોડી લેંગ્વેજની અંદર, તેમના એટીટ્યૂડની અંદર, અભિનંદનના એટીટ્યૂડની અંદર જે શૌર્ય અને જે તેમની કુનેહ આપણને જોવા મળી છે, કયા પ્રકારની તાલીમ તેમને મળતી હોય છે? ઇટ ઇઝ ફિઝિકલ, સાયકોલોજીકલ એન્ડ વેરી મોટિવેશનલ. અને એને એટલી દ્રઢ બનાવી દેવામાં આવે છે. ગળથુથી આપણે કહીએ ને, એક ગળથુથી ગુટ્ટી પીવડાવવામાં આવે છે ને એ ગુટ્ટીથી માણસ એવો ઘડાય કે એ દેશ માટે જાન પણ પોતાનો ન્યોછાવર કરવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે. ક્યારેય આર્મી, નેવી, એરફોર્સ, ફોર્સિસનો આઈ મીન ટોકિંગ અબાઉટ કે ફોર્સિસનો કોઈ માણસ તમને દેશ વિરોધી પ્રવૃત્તિમાં જવલ્લે જોવા મળે. જવલ્લે દેશનું અહિત થતું જોશે તો હંમેશા ત્યાં ઊભો રહેતો થશે. એ ટ્રેનિંગમાં એ જે એમાં માનસમાં ઘુસાડવામાં આવે છે એ મહત્વની વસ્તુ છે. એટલે જેમ વોરા સાહેબે કીધું કે દરેક જો એસ્પાયરન્ટ જે હોય એ લોકોએ જોઈન કરવું જ જોઈએ. અને હું તો કહું છું આ સરકારને કે કમ્પલસરી કોઈ પણ ગવર્મેન્ટ જોબ આપતા પહેલાં 5 વર્ષની કમ્પલસરી મિલિટરીની એમની હોવી જોઈએ સેવા. તો આ દેશમાં ઘણો બધો સુધારો આવી જશે. વોરા સાહેબ, તમે શું કહેવા માંગો છો જે તાલીમ તેમને મળતી હોય છે તેના વિશે? ઘણા બધાને ખ્યાલ નથી હોતો કે જે આર્મ ફોર્સિસની પર્ટિક્યુલરલી પહેલાં હું ઓફિસર લેવલની ટ્રેનિંગમાં આવીશ અને એની અંદર અને આર્મ ફોર્સિસના ઇવન બીજા પર્સનલ અધર દેન ધી ઓફિસર્સ, એની અંદર એક વસ્તુ ચોખ્ખી કહેવામાં આવે છે અને દેટ ઇઝ that the welfare of the nation always comes first. Welfare of the man that you command, that comes second. And your own welfare and security always comes last. અને માટે જ આજે આખા એ મોટો ઉપરથી જ્યારે નાનામાં નાની રેન્ક પરથી મોટામાં મોટી રેન્ક સુધી જ્યારે ટ્રાન્ઝિશન થતું હોય છે ત્યારે અનેક ચેલેન્જીસ ક્રોસ કરવી પડતી હોય છે. અને એના પ્રમોશનલ જે એવન્યુઝ ને બધા હોય એની અંદર હંમેશા પોતાની જાતને પ્રૂવ કરવાનું હોય છે.
અને માટે જે ટ્રેનિંગ આપવામાં આવે છે, એક ફાઇટર પાયલટ બનાવવા માટે વર્ષો લાગી જાય છે. એક નેવલ ઓફિસર હુ કેન કમાન્ડ એ નેશનલ એસેટ, એક ફ્રિગેટ કે ડિસ્ટ્રોયર કે જે 1100 કરોડ રૂપિયાની નેશનલ એસેટ હોય, એનો કમાન્ડ એન્ડ કંટ્રોલ આપીને એને શિપ પર એને સીમાં મૂકવામાં આવે ત્યારે એના જે માણસો એના હાથ નીચે 200-250 માણસો અને 1100 કરોડ રૂપિયાની નેશનલ એસેટ એના હાથમાં ગવર્મેન્ટ આપે છે કે તમે કમાન્ડિંગ ઓફિસર છો અને આ શિપ કે ડિસ્ટ્રોયર કે ફ્રિગેટને લઈને તમે હવે ઓપરેટ કરો. એ દરમિયાન તમે વિચારી શકો છો કે લિથલ મિલિટરી પાવર અને આટલા બધા માણસોનું સેફટી અને એમનું વેલબિંગ ઇટ ઇઝ ઇન હિઝ હેન્ડ. માટે ઇટ્સ એ ગ્રેટ મુમેન્ટ ફોર એની મિલિટરી ઓફિસર ટુ પાસ થ્રુ દેટ ચેઇન ઓફ ટ્રેનિંગ અને મિલિટરી લીડરશિપ જે રીતે ડેવલપ થાય એ ખરેખર જે લોકોએ આ જાણવાની જરૂર છે. અને એમાંય પર્ટિક્યુલરલી આપણે ગુજરાત સ્ટેટની અંદર કે સમાવ બિકોઝ ઓફ વેરિયસ ફેક્ટર્સ જે આપણા યુથનો રિસ્પોન્સ છે એ એટલો બધો આર્મ ફોર્સિસ માટે પોઝિટિવલી નથી રહ્યો, કારણ કે ઇવન આજે 70 વર્ષ પછી પણ એક ગુજરાતની રેજિમેન્ટ આપણે કરી શક્યા નથી. અને નેવી ને એરફોર્સમાં પણ ઇઝ એ વેરી વેરી સિમ્બોલિક રેપ્રેઝન્ટેશન અત્યારે છે. આ વસ્તુ બદલાવી જોઈએ. આર્મ ફોર્સિસ રેપ્રેઝેન્ટ્સ એ વેરી વેરી ચેલેન્જિંગ કરિયર અને ઇટ્સ એ ગ્રેટ કરિયર અને ઇટ ઇઝ ઓનલી આઉટ ઓફ ઇગ્નોરન્સ પીપલ આર નોટ જોઈનિંગ અને દે આર નોટ ગોઈંગ ફોર એ ઓલ ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામ. અને એ એક્ઝામ પાસ કર્યા પછી આ જાતની જે એડવેન્ચરથી ભરેલી અને ચેલેન્જિંગ કરિયર છે એને એડોપ્ટ કેમ નથી કરતા એ હજુ મારું લોજિક મને ડિફાઈ કરી રહ્યું છે. મારે આ બાબતને જરાક ઉમેરવું છે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એના ડિફેન્સ સેક્રેટરી હોય છે, એક આઈએએસ ઓફિસર હોય છે અને છેવટે આર્મ ફોર્સિસ અંગેની ફાઇનલ નીતિ કે ફાઇનલ ડિસિઝન તે લેવાતા હોય છે. તો મારું એવું માનવું છે કે ઇન એડિશન ટુ ડિફેન્સ સેક્રેટરી હુ મે બી એન આઈએએસ ઓફિસર, ટોપ ક્લાસ જનરલ્સને બી એ લોકો ડિસિઝન મેકિંગમાં પરમેનન્ટલી સ્થાન આપવું જોઈએ જેથી કરીને એમનો પ્રોટોકોલ જળવાય. આ એક બહુ અગત્યની વાત છે, કારણ કે ઘણી વખતે આઈએએસ ઓફિસર્સ વગેરે જેટલું આર્મીવાળા કે નેવી કે એરફોર્સવાળાનું ટોપ માણસોનું જેટલું માન અથવા એનું રાખવું જોઈએ એ નથી રાખતા. એટલે ડિસિઝન મેકિંગમાં ડિફેન્સ મિનિસ્ટ્રીમાં એમને પ્રતિનિધિત્વ આપવું જોઈએ એવું મારું માનવું છે. એક પટેલ સાહેબે કહ્યું એની પર જસ્ટ વન સ્મોલ એમ્પ્લિફિકેશન અને ઇટ વિલ નોટ બી આઉટ ઓફ કોન્ટેક્સ કે આઉટ ઓફ ટર્ન, પણ આ સાંભળવા જેવી વસ્તુ છે. બધી વસ્તુમાં આપણે યુનાઇટેડ સ્ટેટ્સને આપણે કોટ કરતા હોઈએ છીએ. તમે યુનાઇટેડ સ્ટેટ્સનો હિસ્ટ્રી જુઓ. આઉટ ઓફ 44 પ્રેસિડેન્ટ્સ એઝ ઓફ ટુડે 39 they have a military background. Yes. And a majority of the senators and emna bija governors of the states and all at some stage or the other they have served in the armed forces. Mate and second part ke jyare koi પણ armed forces personnel in active duty jyare any body bag when it comes to the Andrews Air Force base in United States, he is considered as a national hero. And do you know where he is cremated? Not in his hometown or home state, Texas, New York or Illinois. He gets cremated in the National Arlington Cemetery, which is, next to the, the late presidents and senators. અને એ માટેની coveted position કરવામાં આવે. માટે જે દેશ પોતાના આર્મ ફોર્સિસ પર્સનલને ખાલી વોર દરમિયાન અને વોર લાઇક સિચ્યુએશન દરમિયાન યાદ કરે અને પછી એની બધા નેશનલ હીરોઝને એના વીરોને બધાને ભૂલી જાય, એ દેશ ઇઝ વિધાઉટ સોલ એન્ડ એ કન્ટ્રી વિધાઉટ સોલ કેનોટ સર્વાઈવ ફોર એ લોંગ ટાઈમ. બિલકુલ. એક પ્રતિક્રિયા સામે આવી રહી છે, આપને રોકવા માંગીશ. એક પ્રતિક્રિયા પંજાબ થી આપણી સામે આવી રહી છે, તે પણ જોઈ લઈએ. आज जो इंफॉर्मेशन है हमारे पास उसके मुताबिक विंग कमांडर अभिनंदन आज बॉर्डर क्रॉस करेंगे, लेकिन अभी एग्जैक्ट टाइमिंग के बारे में नहीं कहा जा सकता क्योंकि पीछे से उनका फॉर्मेलिटीज़ हैं जो वो सारे मेडिकल वगैरह और दूसरी फॉर्मेलिटीज़, उनके पेपर्स डॉक्यूमेंट्स तैयार हो रहे हैं पाकिस्तान की तरफ से. जी जी, जो हमारी बीटिंग द रिट्रीट सेरेमनी है वो एज पर शेड्यूल चलेगी और वो जिस टाइम भी आ जाएंगे, ही इज़ ए वेरी वैल्यूड ऑफिसर ऑफ आवर डिफेंस फोर्सेज, तो हम उनका उसी टाइम पे वेलकम करेंगे जब भी आ जाते हैं. अगर पहले आ जाते हैं तो पहले करेंगे, बाद में आते हैं बाद में. તો બિલકુલથી ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી છે, પરંતુ હજી પણ સમય નક્કી ન કહી શકાય તેવી વાત કરવામાં આવી રહી છે.
રાહુલ સાહેબ, બીજી એક જો મસૂદ અઝહરની જો આપણે વાત કરીએ તો અત્યારે જે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ઉપર જે દબાણ ઊભું થયું છે, ક્યાંક ને ક્યાંક ભારત જો હજી મસૂદ અઝહરને સોંપવા માટે દબાણ વધારી શકે ખરું? બિલકુલ વધારવું જ જોઈએ. અને આપણી એટલી તો એ છે અપર હેન્ડ કે એમણે સ્વીકાર કરવું પડ્યું કે મસૂદ અઝહર અમારામાં છે, અમારા દેશમાં છે, અત્યારે બીમાર છે અને એના ઘરમાં જ છે, બહાર નીકળતો નથી. એટલે સુધી તેમણે સ્વીકારી લીધું છે. આપણે એના બધા એના લાગતા વળગતા પુરાવાઓ આપી ચૂક્યા છે. આપણી માંગ હજી પણ એની ઊભી છે. એટલે એ અનુસંધાને આપણે એની માંગને પ્રબળ બનાવી અને એને પ્રેશરાઇઝ કરવું જોઈએ. નોટ ઓનલી મસૂદ અઝહર, આપણે હાફિઝ સઈદ પણ છે. હાફિઝ સઈદ આપણો 26/11નો ગુનેગાર છે. સૈયદ સલાઉદ્દીન એ પણ કાશ્મીરનો એક્ટિવિસ્ટ છે, એ પણ ગુનેગાર છે, એને પણ પાછો લેવો જોઈએ. અને સૌથી મોટો જે ડોન દાઉદ ઇબ્રાહિમ એ ત્યાં બેઠો છે, એને પાળીને પોષીને સાચવીને સંરક્ષણ આપીને રાખ્યો છે, એને પણ પાછો માગવાની આ તબક્કે અને આ તક છે, આ તક તહત એને દબાવવું પડે. માગવું એ બરાબર છે, પણ હું નથી માનતો કે પાકિસ્તાન એ કદી માને. પરંતુ જેવી રીતે અબોતાબાદમાં આપણે લાદેનને અમેરિકાએ ખતમ કર્યો એ પ્રમાણેનું એક્શન ભવિષ્યમાં વિચારી શકાય, ઇન્ડિયા લઈ શકે. એને તમે મસૂદ અઝહરની વાત કાઢી તો બેઝિકલી હવે નેક્સ્ટ પોઈન્ટ એ છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં યુકે, ફ્રાન્સ અને મારા ખ્યાલ યુકે, ફ્રાન્સ, જર્મની કે જે યુકે, ફ્રાન્સ અને અમેરિકાએ એક પ્રપોઝલ લાવ્યા છે કે મસૂદ અઝહરને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ જાહેર કરો. ઓકે, હવે બધા દેશો જે મેમ્બર છે દે આર ઓલ સપોર્ટિવ ઓફ ધીસ પ્રપોઝલ. ધ ઓનલી પ્રોબ્લેમ ઇઝ ચાઇના. એટલે હવે આ વખતે જોવાનું છે કે ચાઇના આ પ્રપોઝલને સપોર્ટ આપે છે કે કેમ. મારું પોતાનું માનવું એવું છે, પર્સનલ માનવું, કે આઈ મે બી રોંગ, કે હમણાં થોડા દિવસ પહેલા યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં જે રિઝોલ્યુશન યુનેનિમસલી પાસ થયું એમાં ચાઇનાનો ટેકો હતો. અને આ છેલ્લે હમણાં મિટિંગ થઈ જે સુષ્મા સ્વરાજ ચાઇના ગયેલા, રશિયા, ચાઇના અને ઇન્ડિયા, એમાં બી જનરલ સ્ટેટમેન્ટ હતું કે જૈસે મોહમ્મદ ત્યાંથી આ બધા એટેક કરાવી રહ્યો છે વગેરે. મસૂદ અઝહરનું નામ નહોતું લીધું, પરંતુ ઓવરઓલ સિનારીઓ એવો થઈ રહ્યો લાગે છે, આખી દુનિયા આ લોકોની વિરુદ્ધ છે. તો કદાચ ચાઇના બી સપોર્ટ આપે અને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ તરીકે જાહેર કરવામાં આવે. પરંતુ જાણે કે આ એક એટલો બધો મોટો મુદ્દો એ વાત કરે છે, પણ ખરેખર એમ નથી. હાફિઝ સઈદને ઓલરેડી ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ કહ્યો છે, પણ એ ફર્યા કરે છે અને જે એક્ટિવિટી કરવી છે કર્યા કરે. છેવટે તો મેઇન મુદ્દો એ છે કે જેવી રીતે આપણે બાલાકોટમાં તેના ટ્રેનિંગ સેન્ટરને ખતમ કર્યું, એ નેક્સ્ટ પ્રોજેક્ટ આ દેશનો, આ ગવર્મેન્ટનો એ હોવો જોઈએ કે બાકીના ટ્રેનિંગ સેન્ટર્સને જ્યારે પાકિસ્તાન કોઈ અવરચંડી કરે ત્યારે એકી સાથે જેવી રીતે ઇઝરાયલ કરી શકે છે એ રીતે આપણે કરવાનું, એ જાતની તાકાત કરવાની, પછી પાકિસ્તાન જોડે સંબંધો સારા કરવાની વાત કરવી જોઈએ. એના માટે આપણા સૈનિકોને વારે ઘડી આપણે હોમવાની તૈયારી સાથે મોકલવા. સફળ થઈને દર વખતે સફળ થઈને ન પણ આવી શકે. આપણે પાછા માંગવાની જે વાત કરી છે, એગ્રીડ, કદાચ સ્વીકાર ન કરે, પણ આપણે એટલીસ્ટ એટલું તો કહી શકીએ કે ચલો એના ઉપર તમે લીગલાઇઝ એક્શન કરો અંડર ધ ઓબ્ઝર્વેશન ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ. બિલકુલ. આ સાથે સાથે વોરા સાહેબ, એક બીજું નિવેદન અમિત શાહે જે આજે કર્યું છે કે બની શકે કે પરિસ્થિતિઓ પાકિસ્તાનના નિયંત્રણમાં ન હોય, તો આનો શું અર્થ સમજવો છે? અમિત શાહ આજે આ એક નિવેદન કર્યું છે કે બની શકે કે પાકિસ્તાનના નિયંત્રણમાં પરિસ્થિતિ ન હોય, હજુ પણ આગળ ઘણું કરવાનું બાકી છે ભારત માટે, તેવી વાત પણ તેમણે કરી છે. બિલકુલ. અને જે એમણે કહ્યું છે એ વાત ટોટલી સાચી છે. એના કારણ આ પ્રમાણે છે કે પહેલેથી આપણે જાણીએ છીએ કે અને હું પણ એ કહેતો આવ્યો છું કે આપણે વી હેવ ટુ ડિસાઇડ તો આપણી એન્ડ સ્ટેટ શું હોવી જોઈએ. આપણે પાકિસ્તાનને તોડવું છે કે આતંકવાદને તોડવો છે? બિલકુલ. અને માટે પાકિસ્તાન પર હુમલો કરવો એ બહુ ઇઝી વસ્તુ છે અને આપણે કરી શકીએ છીએ. કન્વેન્શનલ મિલિટરી જે સુપિરિયોરિટી આપણી પાસે છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યારે એસ્કેલેટરી મિકેનિઝમ ઉપર ન્યુક્લિયર ડાયનેમિક્સ ઇઝ ઇન્ટરલેસ વિથ ધી કન્વેન્શનલ પાવર ઓફ બોથ ધી કન્ટ્રીઝ. તમને એ પણ ખ્યાલ છે કે ન્યુક્લિયર વેપન્સ આર ફોર ડેટરન્સ એન્ડ ન્યુક્લિયર વેપન્સ આર નોટ ફોર યુઝ એવર. માટે કોઈ પણ માણસ એવું વિચારે કે ન્યુક્લિયર આ વેપન્સ યુઝ થઈ શકતા હોય તો એ વાત એ પોસિબલ નથી. અને ન્યુક્લિયર વોર્સ આર ઓલ્સો નોટ વિનેબલ. માટે એની આપણે વાત ના કરીએ. પણ જ્યારે પાકિસ્તાન જેવા રોગ નેશન પાસે
અને પાકિસ્તાન જેવા ફેલ્ડ સ્ટેટ પાસે આવો ઇનોર્મસ ન્યુક્લિયર પાવર અને ન્યુક્લિયર વેપન્સ એની પાસે પડ્યા હોય ત્યારે કોઈક વાર જે અનસેવરી સિચ્યુએશન ડેવલપ થાય અને એ વખતે ડીએસ્કેલેશન કરવું કદાચ ડિફિકલ્ટ થાય તો ધેન વી આર ઇન એ વેરી વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. માટે આ જાતના રૂલર્સ અને આ જાતના ઇન્ડિવિજ્યુઅલ્સ કે ધોઝ હુ કંટ્રોલ ધીસ કાઇન્ડ ઓફ અ પાવર, એમની સાથે વોર અને ઓલ આઉટ વોર ઇઝ ઇટ એ વાયેબલ ઓપ્શન? અને એ કરો તો એટ સમ સ્ટેજ ઓર ધી અધર ધી વર્લ્ડ પાવર્સ વિલ ડેફિનેટલી કમ and they will not let you go up the escalatory ladder and they will say create exercise restraint and de-escalate. અને એ અત્યારે પણ થઈ રહ્યું છે. વર્લ્ડ પાવર everybody is saying in one voice de-escalate and exercise restraint. માટે ઓલ આઉટ વોર તરફ એસ્કેલેટરી મિકેનિઝમ પર જવું ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ડિફિકલ્ટ ટાસ્ક. નાવ હવે આ જો સિચ્યુએશનની અંદર પાકિસ્તાન માટે અને પાકિસ્તાનમાંથી ઓપરેટ થતા જે આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે કે જેને નોન સ્ટેટ એક્ટર તરીકે યુઝ કરી અને ભારત સામે યુઝ કરી રહ્યું છે છેલ્લા 3 ડિકેડ્સથી, તો આતંકવાદને આતંકવાદની આઈડિયોલોજીને ડામવી હોય તો એ લાંબી લડાઈ છે. અને માટે એક કે સર્જિકલ સ્ટ્રાઇક કે એક એર સ્ટ્રાઇક કે 2 સ્ટ્રાઇક એ પ્રમાણે કરવાથી કંઈ નાબૂદ થઈ જવાનો નથી. માટે આપણે કમર કસીને વી હેવ ટુ બી રેડી. પાકિસ્તાન જેવો કન્ટ્રી ઇઝ નોટ એ ડિપેન્ડેબલ કન્ટ્રી. એ હંમેશા પ્રોબ્લેમ કરવાનો છે. હવે આ એર સ્ટ્રાઇક કર્યા પછી હું તમને એક હાઇપોથેટિકલી કહું છું કે મે બી 5 મહિના કે 6 મહિના કે 8 મહિના પછી ધારો કે ફરી એક આવી એર સ્ટ્રાઇક થશે, ત્યારે શું આપણે અગેન ફરી આવી ટેરર સ્ટ્રાઇક થાય તો ફરીથી એર સ્ટ્રાઇક કરીશું? માટે આર વી ગોઈંગ ઇઝરાયલી વે? ઇઝરાયલની અંદર ગાઝા સ્ટ્રીપ છે, આ ઇઝરાયલની અંદર હેઝબુલ્લા ઓર્ગેનાઇઝેશન છે, એ આપણો ન્યુક્લિયર નેબર કે એની ઉપર એટેક નથી કરી રહ્યા. માટે લેટ્સ નોટ ગેટ કેરીડ અવે કે ઇઝરાયલ શું કરી શકે છે ને અમેરિકા શું કરી શકે છે ને. ફર્સ્ટ ઓફ ઓલ એ જાતની ટેકનોલોજી આપણી પાસે નથી. વી ડુ નોટ હેવ ઇવન ડ્રોન્સ વિચ કેન ફાયર મિસાઇલ્સ ઓર વિચ કેન ફાયર બોમ્બ્સ. હજી આપણે એક્વાયર કરવાની છે. વી આર ઓલરેડી ઓન ધેટ પ્રોસેસ, વી આર ઓલરેડી ઓન ધ વે. પણ તમને જેમ ખ્યાલ હશે એ પ્રમાણે આ જાતની સ્ટ્રેટેજિક કે આ જાતની ઓપરેશનલ કેપેબિલિટી નો કન્ટ્રી વિલ ગીવ યુ સો ઇઝીલી. અને માટે ટિલ ધ ટાઈમ આઈધર યુ ડેવલપ ઇન હાઉસ ઓર યુ એક્વાયર ધીસ કાઇન્ડ ઓફ ટેકનોલોજી, આ બધા લોકોને લાઈક એ પોપકોર્ન વેન યુ વોન્ટ ટુ બ્લાસ્ટ ધેમ ઓફ, એ ફિઝિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. Therefore, please understand. ના, ન્યુક્લિયર આર્મ્સ વાપરવાની વાત નાઉ એન્ડ ધેન પાકિસ્તાન કરી રહ્યું છે. આપણે કદી ન્યુક્લિયર પાવરની વાત અરે પણ ડુ યુ કોલ ધ બ્લફ એ બ્લફ એન્ડ વિલ યુ ગો અપ ધ લેડર ધેટ વે સો ઇઝી? આપણે બી વોર કરવાની વાત નથી કરી રહ્યા, આપણે માત્ર ટેરરિસ્ટ કેમ્પ્સને ખતમ કરવાની વાત કરીએ. ત્યાં આગળ જે આતંકી જેમના અડ્ડાઓ જે છે તેની ઉપર હુમલો કર્યો, જ્યારે તેઓએ જે વળતો જવાબ આપ્યો. જી બિલકુલ. એટલે બંને દેશોની જે નીતિ જે છે તેમાં જે ફરક છે તે બધા જ દેશો, તમામ દુનિયાના બધા જ દેશો જોઈ રહ્યા છે કે પાકિસ્તાનની શું નીતિ છે અને જે રીતનું દબાણ પાકિસ્તાન ઉપર વધી રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભીસમાં આવીને અત્યારે તો પાકિસ્તાન આ પ્રકારનો નિર્ણયો લઈ રહ્યું છે, પરંતુ ચોક્કસથી તે આવા આતંકી છમકલાઓ ચાલુ જ રાખશે. રાવલ સાહેબ, સાચી વાત છે. બિલકુલથી આ પાકિસ્તાનની જે આ નીતિ જે છે તેને સમજી અને તે રીતે આગળ ભારત એક્શન લેતું રહે તે ખૂબ જ જરૂરી છે. આ તમામ ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું, તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.